જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. વ્લોગ વિડીયો બહુ લેટ ચાલુ કર્યો. અત્યારે હું કોલેજમાં જઈને આવ્યો, મસ્ત પેપર લખીને આવ્યો, પણ એ વખત વ્લોગ નહોતો ચાલુ કર્યો. કેમ કે જે આપણા કાલનો વ્લોગ હતો ને એનું એડિટિંગ ને એ બધું કરતો હતો. એમાં અંદર રૂમમાં બેસવાનો ટાઈમ થઈ ગયો પેપર લખવા, એટલે વ્લોગ ના બનાવ્યો. એટલે ભાઈ વ્લોગ અધૂરો રહી ગયો છે. હા, આ વ્લોગ બનાવવાનો રહી ગયો. એટલે આ વ્લોગ પાછો હું હવે ઘેર આવ્યો, મેડિકલથી બાઇક લઈને ઘેર આવ્યો, ખાધું ઓનલાઈન આ બાજુ રોડ ઉપર વ્લોગ બનાવવા માટે. ભાઈ આ વ્લોગ હવે ચાલુ કર્યો અને પેલો વ્લોગ બનાવવા રહી ગયો કોલેજનો વ્લોગ કાલે લઈશું. હજી આપણા જોડે પોતદાર બીજા બાઈક આવી. હા, હું કહેતો હતો કાલનો વ્લોગ તમે જોયો હોય કે ના જોયો હોય, અને કાલના વ્લોગનું ટાઇટલ તમે ખાસ જોયું હશે, ગર્લફ્રેન્ડ પાછી આવી ગઈ. તો ભાઈ પહેલાં તો કહી દઉં એ ખાલી મજાક હતું, બરાબર. એ ખાલી મેં એમનામ જ લખી દીધું, તો લખી દેવા દે, પબ્લિકના નવાઈ લાગશે. એટલે ખાલી એમનામ જ લખી દીધું હો, કશું કોઈ પાછું આવ્યું નહીં, પાછું લાવવાનું એ નહીં આપણે. તો ખાલી જસ્ટ મજાક કરી તમારા અંગાત, બરાબર. એ પહેલાં કહી દીધું. તો આજે વિડીયો બનાવું, વિડીયો બનાવીને આગળનો વ્લોગ પછી ચાલુ કરું. મિત્રો ચા બા પીને સીધા અમે આવી જઈએ છીએ દુકાને અમારી. લખુભા બે સામાન લઈને આવી જઈએ. લખુભાઈ આજ પાછી રજા પાડી. અમારા બાજુની લાઈન વાળા કાકો, પેલા પાર્લર વાળા ચેલા 6 વાગે આજ તો થઈ જાય તૈયાર. આજ તો લખુભા આવી ગયા. આ બાજુ કાકી ઓર્ડર આપી દીધો, દુકાન ખુલી ગઈ, જોઈ લે. ભાઈ લખુભા હવે એના કોમે વર્ક છી. મારા તો હજી હું નોકરી આવ્યો. મેડિકલ જવાનું, મેડિકલ જઈને વધે આવવાનું. આ બાજુવાળા અંદરથી તમે દર્શન કરી લે માતાજીનું. હા, ભાઈ દુકાનમાં આજે વહેલા તૈયાર થઈ જાય. લખુભા અમારા ઘેર છે આજે. હવે મારે જવાનું છે મેડિકલથી એક બાજુ ફોન આવ્યો છે, એક બાજુ દુકાને આવવાનું. ભાઈ આ તો ગરીબી બહુ નજીકથી જોઈએ એટલે મજૂરી કરવી પડે, બીજું કઈ નહીં. મિત્રો અમારા બાજુમાં કરિયાણા તો અમારે એવું કહેવાય, કરિયાણા સામાન લેવા આવ્યા છીએ. સામાન તોલવાનું ચાલે. અમારે તુવેર ઉઠા માટે સામાન બધું તોલવાનું ચાલુ અને બિલ બનાવવા આ બાજુ. પોલ મારું ના, તમારું પત્ર પડી ના, બધું પડ્યું લઈ તો જેવો હમણાં 3000 બિલ બનાવ્યું તો પૂછપૂછ કર્યું બોલાય. મેડિકલથી હવે આપણી દુકાને આવ્યા છીએ, બરાબર. અને શું કહેતો બીજું, ભૂખ લાગી. એટલે આ બાજુવાળા બ્લોગમાં બાજુવાળા આપણા વાયકન આપણે એક વિડીયો બનાવ્યો હતો, જોયો તમે? રે વિડીયો જોયો? જોયો? ખોખા વગરનો વિડીયો બનાવ્યો. બાજુ બ્રહ્માની પકોડી સેન્ટર વાળા તો આપણે વિડીયો બનાવ્યો હતો, બરાબર. આપણી દુકાને આવો તો એકાને પકોડી ખાજો, મસ્ત પકોડી બનાવો. ચાલો આપણે અંદર મુલાકાત લઈએ, અંદર કુન છે, બરાબર. હજી અંદર જ્યાં નહીં, અંદર જો ખાલી કોણ બેઠું હોય તમે બતાવું. ઓહો, પોપટલાલ તુફાન એક્સપ્રેસ, પત્રકાર પોપટલાલ, વરિષ્ઠ યુવા પત્રકાર. અમારે યાર પોપટલાલ યાર ખાધું પોપટલાલ? બાકી હે? અમારે બાકી એ બધો ખાવા બાકી હે. અને હું એ હાલ જ આવ્યો, થોડો લેટ આવ્યો કેમ કે મારે અહીંયા થોડી કોલેજ ચાલુ થઈ ગઈ. સવાર તમને ખબર છે, સવાર 9 થી 4 વાગ્યા સુધી કોલેજ, એટલે નોકરી થોડો ટાઈમ આવવો પડે. એટલા માટે આ થોડું લેટ આવ્યો તો હું. અને આપણે લખુભા ઘેર હતા એટલે લખુભા તૈયાર કરી દીધું. પછી 6 વાગે પોપટલાલ આવી ગયા એટલે કોઈ ટેન્શન નહીં, કેવલું આવી ગયું પછી. એટલે આજે બસ મસ્ત ગરાવી તો હતી. અને હવે જોઈએ એવું થાય આગળ, બરાબર. પછી આગળનો બ્લોગ ચાલુ કરીએ. પાછું પેલા બે કોક બનાવ્યું નવું, પોપટલાલ અને કેવલું, બે જણા કોક કઈ નવી આઈટમ બનાવીએ. હવે જોવા ભાઈ બતાવીએ તમને નવી આઈટમ બનાવી. કોકમાં કોને શું બનાવ્યું ખબર નહીં, સારું હશે. પોપટલાલ શું બનાવ્યું તમે? ભેળ બનાવીએ જો.
એક બાર ખાવ તો બાર ખાઓ. હા એક બાર ખાવ તો 12 વાર ફરીથી એક બાર ખાઓ તો બાર ખાઓ. હા પોપટલાલ બોલે એટલે વાત પતી તો આની ભેર બનાવી છે બરાબર તું એ ટોટા અંગાત ભેર નું ચાલુ કરી દેવું પડશે એમાં એવું લાગે તો આમ ખાઈ લઈએ પેલા મિત્રો આ પડદા પર બહુ કાંડ થયો તો મને લાગે એવું અમે વડે ભેર બનાવી અને વધુ ખાલી હવે પાછું નવું ચાલુ થયું બહાર આમ બતાવું આ બધું યાર તમે જોવો કર આ રીતે ધંધો થાય જોવો એ આ લખુબા બનાવો તમે શું બનો જો ભાઈ લખુબા તું એ ટોટા ભાઈ મેગી બનાવતા થઈ ગયા ટોમેટા તમારે અને અરે મેગી લઈને શું કરું લે તું મેગી તર વાદી એકલા બ્રેર ખાઈ ગયા આમ તમે લગાડે શરમ ના શરમ તો જો વિચારે ને બધું નહીં આવું થાય છે અમે ના પાડીએ જો ભાઈ આવું કામકાજ છે અમારે જો ઘરાકી હોય ના હોય પણ અમે અમારી મસ્તીમાં જ રહેતા હોય અમે ખાઈ લઈએ નવું બનાવી ખાઈએ એવું નહીં કે ઘરાકી નહીં તો ઉદાસ થઈને બેસી જવાનું કે એવું કોઈ નહીં અમારે અમારે તમારે સિસ્ટમ જ નહીં એટલા મનથી મજબૂત માણસ હોઈએ ને કે અમારો જિંદગી અમારી કંટાઈ જાય કામ કોઈ થતું કેમ નહીં અમારો નિયમ છે કે વધારે ઘરાકી હોય તો બહુ ખુશી નહીં થવાનું ઘરાકી ના હોય એટલે ઉદાસી નહીં થવાનું અમે અમારો વસ્તીમાં જીમ કામ કરતા હોય વિડીયો બનાવતા હોય એ આ રીતે કોમ નવું બનાવતા હોય હમણાં ભેર બનાવી આ પાછી મેગી બનાવી એટલે આવું બધું ચાલે કરે કાલ અડધર બનાવીશું લીલી બરાબર એટલે અમારે આવું બધું અમારું એવું ટેન્શન જેવું નહીં કે આવું ઘરાકી નહીં તો હું કરશું એવું નહીં હું કેવું પોપટલાલ મોજે દરિયા આ છે સિદ્ધરાજ અમાર અનિલના મિત્ર મેડિકલ હા તું અનિલના હતું મિત્રો તમારે મેગી ખાવી હોય તો આવી જાઓ લખુબાના તું ટોઠાવો મેગી બનાવે તમે આમ બનાવી દે આપણી જગ્યાએ ભરીએ આ તો બની જાય એટલે બોલાવશે આપણને ભાઈ તૈયાર થઈ જાય એટલે બોલાવજો મેગી બની જાય એટલે બોલાવી દે એટલે ખાઈ આવવાની મિત્રો શું કહેતો હા બ્લોગ તમે પૂરેપૂરો જોજો અને હજી અમારા પૂરામાં આવ્યા નહીં કરંટથી ચાલા એવાને 2 દિવસથી નાઇટ બહુ લોબી ચાલે 11 વાગે ઘેર આવું 11-12 વાગે એટલે આવ્યા નહીં 2 દિવસથી દુકાને પણ કશું હતું નહીં શું કરીએ કે શું કરીએ કે અમે અમારી રીતે મેનેજ કરી જઈએ બરાબર અને આ માની દયા તો બધું સારું જ ચાલે જાય બરાબર તો વિડીયો જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો બીજા બ્લોગે જોઈ આવજો હજુ તો બ્લોગ એન્ડ નહીં કરવાનો આ તો ખાલી કહું ભાઈ આ મેગી વાળાએ ખોટું કર્યું બરાબર આમ મેગી ઉપર લખેલું આવે લખેલું બતાવી લે 2 મિનિટ વાળું આ રહ્યું 2 મિનિટ્સ નૂડલ્સ પણ આ ભાઈ અડધા કલાકથી બનાવે બરાબર ના પણ યાર આ બધું ખોટું પડે ભાઈ આ કંપની વાળાને આ બધું ના લખવાનું હોય ભાઈ અમે અડધા કલાકથી રાહ જોઈ રહ્યા બનતી નહીં કૂતરો દોરવા માંડે પેટમાં આ 2 મિનિટ લખેલી અડધો કલાક તો થઈ ગયું કંપની વાળા નંબર લગાવી લે ભાઈ આવું નંબર લખું 98 2 કિલો ચવાણું 4 કિલો પાપડી આ બધું ખોટું પડે ભાઈ મેગી વાળા કંપની વાળા વિડીયો જોતા હોય તો જોઈ લેજો કે મેગી તમારી 2 મિનિટની વાયદો હોય પણ અડધો કલાક થઈ બની નહીં બરાબર યાર કોકને યાર ટાઈમ થઈ ગયો લાઈવ થવાનો હવે લગભગ રેડી થઈ ગઈ એમાં મેગી બધા કાઢે ખરા એ ખબર નહીં એવું છે મેઘો મને લાગતો નહીં શાર આવે એવો મને તો મેગી લાગતી જ નહીં ખીચડી પેલી વઘારેલી ખીચડી નો કલર દેખાતો નહીં જો ખાલી અરે જો આ મેગો બનાવો હવે આ કેવલભાઈ મેગી બનાવી દે હતા બરાબર અમારા રિવ્યુમાં તો કઈ કહેવા જેવું હોય ખાલી ઉપરની સેવ હતી એનો સ્વાદ આવતો હતો પીરી સેવ ખાલી ઉપરની પીરી સેવ આવો ને
એનો સ્વાદ આવતો હતો ખાલી. ગવર્મેન્ટમાં જે કે બીજું જેવું આવી જ નહીં કે જો કોઈ કે બીજું જેવું આવી બસ લે તો મિત્રો 11:30 થઈ ગયા બરાબર, અને બધું સામાન પેક કરીને કચરા પોતું કરીને બેઠા છીએ ચા બા પીને. પોપટલાલ, હું, પછી પેલો કેવલો અને અમારા કૃષિલજી ચાવડા આવી ગયા આજે અમદાવાદથી સ્પેશિયલ અમારા માટે આવ્યા યાર આજે. અને ફોટોગ્રાફી ચાલે જુઓ. હવે ઘેર જવાની તૈયારી કરીએ જેમ કે યાર ઊંઘ આવે બહુ પડી. સવારે કોલેજમાં જવાનું, નોકરી જવાનું, વહેલા ઊંઘે તો સવારે વહેલા ઉઠીએ ને કે ઉજાગરા મારી નાખ્યું ભાઈ તમને લાગે એવું. ચલો જઈએ આવું કર્યું. કૃષિલજી ચાવડા આવ્યા આજે. ગાઈસ બોલો. આફ્ટર લોંગ ટાઈમ આફ્ટર લોંગ ટાઈમ આયા. ટેસ્ટ કરીશું તમારા તુઓ ટોઠા. દુકાનનું ઉદ્ઘાટન કર્યું. ના, દુકાન લેવાની હતી ને ત્યારથી અમારા અંગાત ઉભા હતા. મુહૂર્તમાં પછી આજે હા. પછી મુહૂર્તમાં છેલ્લી હાજરી આપી પછી જતા રહે ઇવન તો કોલેજ ચાલુ થઈ ગઈ એટલે. અને આજે આયા અમને રેગ્યુલર ગમ્યું. બરાબર, એટલે અમને ગમ્યું બરાબર. કૃષિલજી આયા એટલે અમારા જોને મજા આવી ગઈ એવું થઈ ગયું. ભગવાન આયા ને જોને આમ આત્મા આવી ગયો ને એવું થઈ ગયું અત્યારે. મજા આવે અત્યારે બસ. એટલે વ્લોગ બનાવી દીધો. હવે વ્લોગ પૂરો કરીએ. કાલનો વ્લોગ કોલેજનો આવશે. કોલેજમાં જેમ વ્લોગ બનાવે તો ચલો બાય. વ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વ્લોગને બીજા વ્લોગ ના જોઈએ તો એ જોઈ લેજો. ચલો બાય. જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઇબ